તો અમદાવાદના 20% વિસ્તારમાં પાણીની લાઈન ન હોવાથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આવા વિસ્તારના રહેવાસીઓને ટેન્કરની મદદથી પાણી પહોંચાડવામાં આવે છે। અમદાવાદ શહેરમાં બીઆરટીએસ, રિવરફ્રન્ટ, કાંકરિયા લેક ફ્રન્ટ જેવો વિકાસ જોવા મળશે તો સાથે સાથે ટેન્કરનું પાણી ભરવા માટેની લાઈન પણ જોવા મળશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા કેટલાક વર્ષથી 24 કલાક પાણી આપવાની વાતો કરે છે, પરંતુ હકીકત એ છે કે હજી શહેરના કેટલાક વિસ્તારમાં પાણીની લાઈન નહીં હોવાથી આજે પણ ટેન્કર દ્વારા પાણી મંગાવવામાં આવે છે। શહેરના સરખેજ, ગોમતીપુર, રખિયાલ, દાણીલીમડા, લાંભા, બહેરામપુરા, વટવા, રામોલ, હાથીજણ વગેરે જેવા વિસ્તારમાં પાણીની તંગી છે અને પાણી માટે ટેન્કર પર આધાર રાખવો પડે છે। અમદાવાદ શહેરમાં પ્રતિદિન 1150 MLD પાણી પૂરું પાડવામાં આવે છે। અમદાવાદીઓને પાણી આપવા માટે કોર્પોરેશન રાસ્કાવિયર નર્મદા કેનાલ પર આધાર રાખે છે। પાણી મેળવવા માટે કોર્પોરેશન રાજ્ય સરકારને દર વર્ષે 18 રૂપિયા ચૂકવે છે। પાણી મેળવવા માટે કોર્પોરેશને રાજ્ય સરકારને ચૂકવેલા નાણાં પર નજર કરીએ તો પેન્ચવેલ દ્વારા વર્ષ 2011-12માં 782.5 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે કે વર્ષ 2012-13માં 874.88 લાખનો ખર્ચ થયો હતો। ખશેટી કેનાલ દ્વારા વર્ષ 2011-12માં 696.54 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે કે વર્ષ 2012-13માં 753.84 લાખનો ખર્ચ થયો હતો। જાસપુર વોટર વર્ક્સ દ્વારા વર્ષ 2011-12માં 1144 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે કે વર્ષ 2012-13માં 1451.37 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો। જ્યારે કે કોતરપુર વોટર વર્ક્સ દ્વારા વર્ષ 2011-12માં 1965.90 લાખનો ખર્ચ થયો હતો, જ્યારે કે વર્ષ 2012-13માં તેની પાછળ 2332.10 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો। આ રીતે કુલ ખર્ચની વાત કરીએ તો વર્ષ 2011-12માં 4589.49 લાખનો ખર્ચ થયો હતો, જ્યારે કે વર્ષ 2012-13માં 5412.69 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો। પાણીની પાઇપલાઇન કેટલી જરૂરી છે તે તો ટેન્કર દ્વારા પાણી મેળવતા લોકોને જ ખબર છે। પાણી મેળવવા માટે ટેન્કર પર આધાર રાખવો પડતો હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। ટેન્કર આવતા પહેલા મહિલાઓ લાંબી લાઇનમાં ઊભી રહી જાય છે। પાણી ભર્યા બાદ તેમની દૈનિક પ્રવૃત્તિ ચાલુ થાય છે અને ક્યારેક તો પાણી માટે ઝઘડાઓ પણ થતા હોય છે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।